છોટાઉદેપુર નગરમાં કાલિકા માતાના મંદિરે ભવ્ય સમૂહ આરતી યોજાઈ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિત ભાજપના કાર્યકરો, નગરપાલિકાના હોદ્દેદારો, અલ્પાબેન શાહ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા અને ભક્તિભાવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય અને ઉત્તમ શાસન માટે પ્રાર્થના કરી। છોટાઉદેપુર નગરમાં આવેલા પૌરાણિક કાલિકા માતાના મંદિર ખાતે ભવ્ય સમૂહ આરતી યોજાઈ હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 4399 દિવસ અને 12 વર્ષનું સફળ શાસન થયું, તેના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ધારાસભ્ય સહિત છોટાઉદેપુર જિલ્લાના અગ્રણીઓ, નગરના અગ્રણીઓ, સૌરભભાઈ શાહ સહિતના આગેવાનોએ કાલિકા માતાની આરતી ઉતારી વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। આજે છોટાઉદેપુર ખાતે સમૂહ આરતી અન્ય કાર્યક્રમમાં આજે અમે અહીંયા સૌ કાર્યકર્તાઓ સાથે આવ્યા છે। મહિલા મોરચો પણ ઉપસ્થિત છે, જિલ્લાના પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શ્રી શંકરભાઈ રાઠવા, નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકાના મામલતદાર શ્રી। આજે અમે અહીંયા આરતી કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનના સૌથી વધુ લાંબો સમય વડાપ્રધાન રહેવાનો પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી અમને 3998 દિવસનો એમનો રેકોર્ડ તોડી અને આજે એ ભારત દેશના સૌથી વધુ સત્તામાં રહેનારા વડાપ્રધાન બન્યા છે। આજે અમે મહાકાળી માતાના મંદિરે તેમનું સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુ બને અને આ મહાન રાષ્ટ્ર માટે ખૂબ સેવા કરે અને આવનાર સમયમાં આ રાષ્ટ્ર પ્રગતિના પંથે એમના હાથથી ખૂબ આગળ જાય તેવી આજે અમે પ્રાર્થના પણ કરી છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।